વરસાદની સવારી આવી પહોંચી। ગોંડલ શહેર અને પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે। મે મહિનાની શરૂઆતમાં ક્યારેય વરસાદ નથી પડતો હતો। મે મહિનાની શરૂઆતમાં બફારાનો સામનો લોકોને કરવો પડતો હોય છે, પરંતુ અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ એવું જ લાગી રહ્યું છે કે જાણે ચોમાસું બેસી ગયેલું છે। ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। રીબડા, શાપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે અને બીજી બાજુ વેપાર ધંધા પણ અત્યારે ठप થયેલા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ગોંડલના આ દ્રશ્યમાં જોવા મળી રહી છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદ ગોંડલમાં પણ પડ્યો છે, ત્યારે ગોંડલના ખેડૂતો પણ અત્યારે ચિંતામાં ગરકાવ થયેલા છે। તો ગોંડલ શહેર અને પંથકમાં કમોસમી વરસાદ પડ્યો। માવઠાની આગાહીને પગલે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ગોંડલ શહેર તેમજ પંથકમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ, આખા દિવસ દરમિયાન ઉકળાટ અનુભવાયો અને ત્યારબાદ હવે વરસાદ પડી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ એ સાથે ખેડૂતોને અત્યારે ચિંતાનું મોજું ફરી વળેલું છે। ચિંતા અત્યારે ખેડૂતોમાં વ્યાપી ગયેલી છે। બીજી બાજુ માર્કેટયાર્ડ દ્વારા પણ પ્રોપર પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ નથી કરવામાં આવી, જેના કારણે ખેડૂતોના પાકને પણ અત્યારે ખેડૂતોના જણસને પણ અત્યારે નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાંથી ઠેર ઠેર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા 8 દિવસની આગાહી કરવામાં આવી હતી।